દર્શક મિત્રો, પાદરાનો અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા રેફરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા આવતા દર્દીઓને મા કાર્ડનો લાભ ના આપતા હોવાના હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પર ગંભીર આક્ષેપ કરાયા હતા। દર્દીઓનું કહેવું છે, જ્યારે ડાયાલિસિસ કરાવીએ છીએ 3-4 કલાક થાય છે। ડાયાલિસિસ કરાયા પછી દર્દીઓને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે। ત્યારે દર્દીઓ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરાતા સુપ્રિન્ટેન્ડન્ટે અવઢળ જવાબ આપતા અને કહેતા વડોદરા જતું રહેવાનું તેમ દર્દીઓ દ્વારા આક્ષેપ કરાયા હતા। અને આ ચા નાસ્તો આપતી વખતે રિટર્ન 300 રૂપિયા ભાડું ના આપતા હોય અને ચા નાસ્તો પણ ના આપતા હોય તેવા ગંભીર દર્દીઓ દ્વારા આક્ષેપ કરાયા હતા। અને અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવું છું। મારું નામ અર્જુનસિંહ રતનસિંહ પડિયાર છે। હું મુજપુરથી આવું છું, 15 કિલોમીટર દૂર છે। અને અહીંયા સુવિધાઓ ડાયાલિસિસમાં તો જોકે ડાયાલિસિસ અમારું 4 કલાક સારી રીતે થાય છે, પણ જ્યારે ડાયાલિસિસ પૂરું થયા પછી જ્યારે મા કાર્ડમાં જે સરકાર તરફથી અમને સુવિધા મળે છે, એ સુવિધા લેવા માટે અમારે જે 300 રૂપિયા આપ્યા છે, એના માટે મા કાર્ડમાં જોઈએ છે, તો મા કાર્ડમાં જઈને અમારે અડધો કલાક, 2 કલાક જઈ રહેવું પડે છે લાઈનમાં। જ્યારે ડાયાલિસિસ કર્યા પછી અમને ચક્કર આવતા હોય, આવું આવતા હોય, ત્યાં તો પણ અમને કલાકો સુધી લાઈનમાં બેહાડી રાખે છે અને બોલાવતા નહીં। ત્યારે અમે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરીએ છીએ, ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ અમને ઉધળો જવાબ આપે છે કે અહીંયા ડાયાલિસિસ ના કરાવશો, બહાર કરાવો, ગમે ત્યાં કરાવો, તમને પૈસા પણ નહીં મળે, આવું કહે છે। તો અમારે કઈ જઈને રજૂઆત કરવી આવે, બરાબર છે? સુપ્રિન્ટેન્ડન્ટનો જવાબ આવતો હોય તો પછી દવાખાનામાં આવવાની જરૂરત ક્યાં છે અમારે? અમે જ્યાં સુધી અમારી સુવિધા પૂરી નહીં થાય તો પછી અમે ના છૂટકે આમરણ ઉપવાસ પર પણ ઉતરવાની પૂરી તૈયારી અમારી છે। અમે સુપ્રિન્ટેન્ડન્ટ સારી રીતે જવાબ આપે, નહીં તો અમને લેખિતમાં લખી આપે કે અહીંયા ડાયાલિસિસ નહીં થાય, બરાબર છે? કેમ આવ્યા છો? અમે ડાયાલિસિસ કરાવીએ છીએ અને મારું જે ગામ છે મુજપુરથી આવું છું અને અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવું છું। હવે 3-4 કલાક અમારું ડાયાલિસિસ ચાલે તો અમારે કમસે કમ નાસ્તો તો હોય ને, એમને પહેલાં આપતા હતા, હવે બધું બંધ કરી દીધું છે। અને બીજું કે અમે જે મા કાર્ડમાં જઈએ એટલે 1.5-2 કલાક બેહાડી મૂકે, અમને હોંફ ચડાય, ચક્કર આવે। હા, 300 રૂપિયામાં મા કાર્ડ અમારું કેટલા આજે 2-3 મહિનાથી અમારું મા કાર્ડ બંધ છે, તો અમારા ભાડા પેટે તો અમારે 300 રૂપિયા તો સરકાર આપે છે અમને, એ નથી આપતા? એ આપતા નહીં। શું કહે છે ઇન્ચાર્જ? કે એપ્રોલ આવ્યા પછી કે 3 મહિનાથી એપ્રોલ જ નહીં આવતું, બીજે રાવ। કયું છે દવાખાનું? કયું? પાદરા રેફરલ। શું નામ તમારું? તમારું નામ? રમણભાઈ મગનભાઈ પરમાર।